गोविंद नाम लेकर जब प्राण तन से निकले, जब प्राण तन से निकले, जब प्राण तन से निकले। ભીષ્મ પિતામહ કે પ્રભુ જ્યારે એવો અનુભવ મને કરાવશો ને ત્યારે માનીશ કે આપની સાચી કૃપા છે. ભગવાન કહે છે પિતામહ તો કદાચ વચન માગીને ભૂલી ગયા હશે, પણ મને મારું આપેલું વચન યાદ છે ને વચનને નિભાવવા માટે જ હું આવ્યું છું. ક્યાં છે ભીષ્મ પિતામહ? મને કોઈ એમની પાસે લઈ જાઓ. પ્રભુ ભીષ્મ પિતામહની પાસે પધાર્યા છે. ભીષ્મ પિતામહ અર્જુનના બાણોની શૈયા પર પડ્યા છે. પ્રભુને વંદન કર્યા. ભીષ્મ પિતામહ કે પ્રભુ મારા મનમાં એક સંશય છે, કૃપા કરીને સંશયને દૂર કરો. મેં જીવનમાં ક્યારે કોઈ ખોટું કામ કર્યું નથી. આજીવન અખંડ બ્રહ્મચાર્યનું પાલન કર્યું છે. હું નખશિખ અણિશુદ્ધ છું. તો પછી આ બાણોની સૈયા પર સુવાની સજા મારે શા માટે ભોગવવી પડી? પ્રભુ કે પિતામહ તમે જીવનમાં કોઈ ખોટું કાર્ય કર્યું નથી, એટલે તો હું સામે ચાલીને તમને દર્શન દેવા આવ્યો છું. પણ તમે ખોટું કર્યું નથી, પણ ખોટું થતા તો જોયું છે ને. અને કોઈ ખોટું કામ કરી રહ્યો હોય એને પ્રોત્સાહન દેવું એ પણ અપરાધ છે. યાદ કરો પેલી સભાને, જ્યાં કુળ વધુ ખોળો પાથરીને આજીજી કરી રહ્યો હોય કે કોઈ મારી લાજ બચાવો, અને તમે મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા. એ અપરાધનો દંડ તમારે ભોગવવો પડ્યો છે. પિતામહ કે પ્રભુ સમજી ગયો, પણ એ અસર હતી દુર્યોધન જેવા દુરાચારીના અન્નની. પ્રભુ દુર્યોધન જેવા દુરાચારીનું અન્ન મેં ખાધું હતું, એટલા માટે મારી બુદ્ધિ બગડી હતી. પણ અર્જુનના બાણોથી દુર્યોધનના અન્નનું રક્ત બધું હવે વહી ચૂક્યું છે. પ્રભુ હવે શુદ્ધ થયો છું, કૃપા કરીને મને જવાની આજ્ઞા આપો. જુઓ, બહુ સુંદર વાત અહીંયા બતાવી. ભીષ્મ પિતામહ કહે છે કે દુર્યોધન જેવા દુરાચારીનું અન્ન ખાવાથી મારા મનની વૃત્તિઓ બગડી હતી. એટલા માટે શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ લીધા પછી સૌથી પહેલું કર્તવ્ય આપણને બતાવે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. વૈષ્ણવોએ હંમેશા જે કઈ વસ્તુનો ઉપયોગ કરવો એ દરેક વસ્તુ પ્રભુને સમર્પિત કરી અને પ્રસાદીના રૂપમાં ગ્રહણ કરવું. જો અહીંયા દરેક વસ્તુની ચર્ચા કરવામાં આવી છે, સર્વ વસ્તુ સમર્પણમ. ઘરમાં રહેતા હોઈએ, ઘરમાં પ્રભુની સેવા બિરાજે છે તો ઘર પણ પ્રભુને સમર્પિત છે. દરરોજ આપણે જે ભોજન કરીએ એ પવિત્રતા આચાર વિચારપૂર્વક રસોઈ રંધાય પ્રભુને ધરીને લઈએ, અન્ન પણ પવિત્ર છે. આ દેહથી પ્રભુની સેવા કરીએ તો દેહ પણ સમર્પિત છે. ચર્ચા આપણે કરી રહ્યા છે અન્નની. શ્રી મહાપ્રભુજીએ તો સૂત્રાત્મક આજ્ઞા કરી કે પ્રભુને ધરીને પછી પ્રસાદી લો. પણ મહાપુરુષોની મહાનુભાવોની વાણીમાં હંમેશા આમ ગૂઢતા હોય. મહાપુરુષોની વાણી ગૂઢ હોય. એક સૂત્રમાં આપણને જીવન જીવવાનું ધ્યેય આપે. એમની વાણી સૂત્રાત્મક હોય, પણ એનું રહસ્ય શોધવું પડે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો વિસ્તાર છાંદોગ્ય ઉપનિષદમાં છે. છાંદોગ્ય ઉપનિષદ એ આપણું આહાર વિજ્ઞાન છે, ન્યુટ્રિશન સાયન્સ છે. શું ખાવું, શું પીવું, કઈ રીતે ખાવું, કઈ કઈ વસ્તુઓ વર્જિત છે, શું ના ખવાય, દરેક વસ્તુની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે. એમાં એક સૂત્રમાં કહેવામાં આવ્યું, અન્નમ અશિતમ ત્રેધા વિધીયતે તસ્ય યસ તવિષ્ટો ધાતુ તત્ પુરીશમ ભવતી મધ્યમસ્તન માનસમ ય અનિષ્ઠસ્તન મનઃ. જે ખોરાક આપણે દરરોજ લઈએ છીએ, જે ભોજન કરીએ છીએ, ત્રણ પ્રકારે આપણા શરીરમાં અસર કરે છે.
અન્નના 16 અંશમાંથી મળ બને છે, એનું વિસર્જન થઈ જાય છે. અન્નના મધ્ય ભાગમાંથી શરીરના માંસ અને મજ્જા બને છે, અને અન્નના સૂક્ષ્મ અંશમાંથી મન બને છે. જેમ જલ આપણે પીએ, પાણી પીએ, પણ 3 પ્રકારે શરીરમાં અસર કરે. જલના સ્થૂળ અંશમાંથી મૂત્ર બનેનું વિસર્જન થઈ જાય, મધ્ય અંશમાંથી રક્ત બને, અને સૂક્ષ્મ અંશમાંથી પ્રાણ બને છે. જલમાંથી પ્રાણ બને અને અન્નમાંથી મન બને. એટલે જ ખાધા વગર આપણે 5-15 દિવસ રહી શકીએ, પણ પાણી પીધા વગર ના રહી શકાય. તો અન્નમાંથી આપણું મન બને, જેવું ભોજન આપણે કરીએ એમાંથી મન બને, અને એવા જ વિચારોના આંદોલનો આપણી અંદર ઉત્પન્ન થાય છે. આપણી સમગ્ર જીવન પ્રણાલી પર જે આપણે ભોજન કરીએ છીએ એની ખૂબ જ ઊંડી અસર થાય છે. તો શાસ્ત્રો કહે છે 5 પ્રકારની પવિત્રતા અન્નમાં જળવાવી જોઈએ. ત્યારે કહેવાય કે અન્ન પવિત્ર છે, અને પવિત્ર અન્ન લો ત્યારે તમારું મન એવું પવિત્ર બને. તો આપણે થોડી કમ્પેરિઝન કરીએ, થોડું જોઈએ કે એક આચાર વિચાર પૂર્વક ઘરમાં સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ધરીને મહાપ્રસાદ લઈએ એમાં, અને આજે હોટલોમાં, રેકડીઓમાં, લારીઓમાં, ખૂમચે, જ્યાં ત્યાં ગમે તે વસ્તુ ગામનો એઠવાડો ખાઈ, આ બંનેમાં કેટલો મોટો તફાવત છે. 5 પ્રકારની પવિત્રતા. સૌથી પહેલા જે ખાદ્ય પદાર્થો છે, અન્ન પવિત્ર હોવું જોઈએ. જે મરી મસાલો, અનાજ, કરિયાણું, શાકભાજી ઉપયોગમાં લેવાના હોય, પહેલાં એને ખાસા કરી, સ્વચ્છ કરી, કાંકરા જીવ જંતુ ન હોય એની ખાતરી કરી, પછી પવિત્રતાપૂર્વક રસોઈ રાંધીએ. એની સામે આ રેકડીઓમાં કે હોટલોમાં જે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ થાય છે એ ઉત્તમ કક્ષાના ક્યારેય પણ નથી હોતા. એમનો તો વેપાર કરવો છે, ખાવાવાળાનું જે થવું એ થાય, પણ એમનો બિઝનેસ થવો જોઈએ. થોડા વર્ષો પહેલાં મુંબઈની એ ગ્રેડની કહેવાતી 30 જેટલી હોટલોમાં હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા, અને છાપામાં એનો અહેવાલ પ્રકાશિત થયો. લોકોના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. મીઠાઈ ઢાળવાના ખૂમચાઓ પગ લૂસવાના મસોતા જેવા કપડાથી ઢાંક્યા હતા. જલેબીના ખીરામાંથી મરેલા વાંદા નીકળ્યા. બ્રેડ અને પાઉં એના પર ફૂગ લાગી ગઈ હતી, એ જ ગરમ કરી કરીને લોકોને પીરસે. રાજકોટની જ ઘટના છે. 3-1 મહિના પહેલા છાપામાં આવ્યું હતું કે પાણીપુરીની લારીવાળો એક માણસ પાણીપુરીના પાણીમાં અમુક પ્રકારના દેડકાઓ અંદર મૂકી રાખે. એના શરીરમાંથી એવું કેમિકલ નીકળે, સાઇટ્રિક એસિડ જેવું, કે જેનાથી પેલું પાણી ખાટું, તીખું, આમ તતરમુરિયો સ્વાદ આવે. ઘણા લોકો પાણીપુરીની અંદર મોટરસાયકલની બેટરી રાખે છે કે જેના એસિડના કારણે પાણી ખાટું ને તીખું લાગે, પણ ખાનારને થાઇરોઇડનું કેન્સર થવાની શક્યતા છે. કોઈ પણ પ્રકારે ત્યાં અન્નની પવિત્રતા જળવાતી નથી. મારા પોતાની અનુભવની વાત કહું તો 80ના દાયકામાં મુંબઈમાં સ્કૂલમાં 9મા 10મા ધોરણમાં ભણતો હતો. 3 વાગે બરાબર બ્રેક થાય, રિસેસ પડે. મુંબઈનો વરસાદ તો બધાને ખબર છે. અનરાધાર વરસાદ પાણીના નાળાઓ જતા હોય ને મારી આંખની સામે પેલા નાળામાંથી ટમ્બલર ભરી ભરીને પાણી લઈને પેલા પાણીપુરીના માટલામાં નાખ્યું. અને આપણે લોકો આમ સ્વાદ લઈ લઈને બધું ખાતા હોઈએ, કારણ કે આવો સ્વાદ આપણને ઘરમાં ના મળે એટલા માટે. અન્ન પવિત્ર હોવું જોઈએ. બીજી પવિત્રતા છે જે પાત્રોમાં રસોઈ રંધાય અને જે પાત્રોમાં આપણે ભોજન કરીએ, પાત્રો પવિત્ર હોવા જોઈએ. આપણે ત્યાં વાસણો આપણે માંજીએ છીએ, ઉજાડીએ છીએ, અગ્નિમાં તપાવીએ છીએ. આ બધી પ્રક્રિયાઓ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. અમુક બેક્ટેરિયા એવા હોય ખાલી પાણીથી સાફ ન થાય, તો એટલા માટે આપણે પાત્રોને ગ્રહણ ઇત્યાદિ જાય પછી અગ્નિમાં તપાવીએ છીએ. એની સામે તમે જુઓ તો પેલા લારી કે રેકડીવાળા હોય
એ પ્લેટમાં કોઈ માણસ જમે પછી એક બાલ્ટીમાં થોડું પાણી અને લિક્વિડ ડિટર્જન્ટ એમાં આમ જબોળ એક પોંછો મારી એકના હેઠા પાત્રમાં બીજાને ખાવા માટે આપે. કોઈ પણ રીતે પાત્રોની પવિત્રતા ત્યાં જળવાતી નથી. અને આજકાલ પેલા ડિસ્પોઝેબલ પાત્રોની આ પદ્ધતિ ચાલી છે કે કોઈના રોગનો ચેપ કોઈને બીજાને ન લાગે એટલે થર્મોકોલ કે પ્લાસ્ટિકના જે ડિસ્પોઝેબલ પાત્રો હોય એમાં જમીને પાત્રો ફેંકી દેવાના. પણ આ થર્મોકોલ કે પ્લાસ્ટિકના જે ડિસ્પોઝેબલ આપણે વાપરીએ છીએ 200 વર્ષ સુધી એ પ્લાસ્ટિકનો નાશ થતો નથી. અને બહાર આપણે એને ફેંકીએ જમીનમાં એ પ્લાસ્ટિકના થર બાજે તો વરસાદના પાણીને પણ જમીનમાં ઉતરવા દેતું નથી. પર્યાવરણને ખૂબ જ હાનિ પહોંચાડે. પ્લાસ્ટિકને તમે સળગાવો તો એના ધુમાડાથી પણ ખૂબ ખરાબ અસર થાય છે. ધુમાડો પણ ઝેરી હોય છે. એની સામે આપણી પદ્ધતિ કેટલી ઓર્ગેનિક અને કેટલી હાઇજેનિક છે. પ્રાચીન સમયમાં આપણે ત્યાં પાતળ અને દૂનામાં પતરાવળીમાં લોકો ભોજન કરતા. ખાખરાના ઝાડમાંથી પેલી પાતળ બને અને એ પણ બહુ પૌષ્ટિક. પાતળમાં ભોજન કરીએ, કેમિકલ પ્રોસેસ થાય તો આહાર પણ આપણો પૌષ્ટિક થાય. અને પાતળ અને દૂના આપણે ફેંકી દઈએ તો એમાંથી પાછું ખાતર બની જાય. પર્યાવરણના સંતુલનને જાળવી રાખે, કોઈ નુકસાન ન પહોંચાડે. બીજું, જૂના સમયમાં માટીના પાત્રોમાં ભોજન કરતા. અમેરિકાના વૈજ્ઞાનિકોએ હમણાં સંશોધન કર્યું કે રાંધેલી રસોઈ માટીના પાત્રોમાં ભરી રાખવાથી લાંબો સમય સુધીમાં બેક્ટેરિયા થતા નથી. રસોઈ એવી ને એવી રહે છે. તમારામાંથી કોઈ પણ જગન્નાથપુરી ગયો હોય તો 7 વન્ડર્સ, 7 વિશ્વના આશ્ચર્ય આજે પણ જગન્નાથપુરીમાં છે. એક તો સમુદ્ર તરફથી જે પવન આવે, પવનની બિલકુલ ઉલટી દિશામાં મંદિરની ધ્વજા ફરકે છે. બીજું, નજીકમાં સમુદ્ર છે. આખા જગન્નાથપુરીમાં દરિયાના મોજાનો અવાજ સંભળાય, પણ જેવા મંદિરની અંદર જઈએ સમુદ્રનો અવાજ ના સંભળાય. ત્રીજું એક આશ્ચર્ય છે, મંદિરમાં 752 ચૂલા છે. 450 કુંભારના પરિવાર મંદિરોના છે. એક પરિવાર આખા વર્ષમાં જેટલા માટીના વાસણો બનાવે ભગવાનને એક દિવસમાં ભોગાવે. હવે આ 752 ચૂલા પર 7 માટીના પાત્રોના થર લાગે ને સૌથી ઉપર જે પાત્ર હોય ને એમાં રસોઈ પહેલા રંધાય. આપણે જોઈ શકીએ પ્રત્યક્ષ, ને ટિકિટ લઈને ત્યાં જોવા જવા દેશે. ભગવાનનો વૈભવ એટલો છે કે સોનાના પાત્રમાં ભોગ ધરો તો પણ ત્યાં ખૂટે નહીં, પણ માટીના પાત્રમાં રસોઈ રંધાય અને એ જ પાત્રમાં ભગવાનને ભોગ આવે. પછી પ્રસાદી ભંડારમાં ભોગ સર્યા પછી જાય. સવારના રાજભોગની દાળ સખડી તમે રાત્રે શયન પછી લો, એવો ને એવો સ્વાદ, કોઈ પરિવર્તન ના આવે. એટલે જ આપણે ત્યાં અન્નકૂટ અને કુંડવારામાં વિશેષ રૂપે ઠાકોરજીને માટીના પાત્રમાં ભોગ ધરીએ છીએ. કારણ કે અન્નકૂટમાં વધારે સામગ્રી ધરવાની હોય. રાતભર આપણે સખડીની સામગ્રી કરીએ, દાળ શાક, બપોરે ભોગ ધરીએ ને ઠેઠ સાંજે મહાપ્રસાદ લેવાનો હોય. તો પણ એવો ને એવો સ્વાદ. માટીમાં રાંધેલી રસોઈ બગડતી નથી. અને માટીના પાત્રો ફેંકીએ તો પાછી માટીમાં માટી મળી જાય. એટલે આપણી પદ્ધતિ ખૂબ જ હાઇજેનિક પણ છે, ઓર્ગેનિક પણ છે, સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે. આજે આ બધી આપણી પ્રાચીન જીવન પ્રણાલીને આપણે છોડી દીધી એટલે જ આ જાત જાતની દિવસે દિવસે માંદગી, માણસના મન શાંત નથી, અનેક પ્રકારના દુઃખોથી ગ્રસિત આપણે લોકો છીએ. વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરવા જતાં આપણી પ્રાચીન વૈદિક પદ્ધતિથી આપણે ઘણા બધા દૂર ફેંકાયા છીએ. વિદેશના લોકો આજે આપણી પદ્ધતિને સ્વીકારી રહ્યા છે. તો પાત્રોની પવિત્રતા. ત્રીજી પવિત્રતા, જે સ્થાનમાં રસોઈ રંધાય, જે સ્થાનમાં બેસીને આપણે ભોજન કરીએ એ સ્થાન પણ પવિત્ર હોવું જોઈએ. ગ્રામ્ય જીવનમાં જુઓ તો રસોઈ બનાવવાનું સ્થાન ગાયના ગોબરથી લેપેલું હોય. ગાયનું છાણ એ સૌથી મોટું જંતુનાશક છે. જે સ્થાનમાં ગાયના ગોબરથી લીપણ થાય ત્યાં કોઈ પણ વાયરસ કે કોઈ પણ રોગના જંતુઓ ક્યારે પણ ત્યાં ના આવી શકે. બધા જ જંતુઓનો નાશ થાય. 3 ઘટનાઓ એવી છે
કે જેમાં સ્થાન અને વાતાવરણની ખૂબ ઊંડી અસર થાય છે. સૌથી પહેલા ધ્યાનની પળ. આપણે ધ્યાન કરવા માટે બેસીએ, આપણે પવિત્ર અવસ્થામાં હોઈએ, પવિત્ર વ્યક્તિનું સાનિધ્ય હોય, સ્થાન અને વાતાવરણ પવિત્ર હોય અને ધ્યાન લાગે તો ત્યારે ને ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે. પણ કોઈ પણ પ્રકારની અપવિત્રતા હોય તો વર્ષો સુધી બેસીને તમે ધ્યાન ભલે કરો, પ્રભુનો સાક્ષાત્કાર નહીં થાય. સ્થાન પવિત્ર હોય. બીજી ગર્ભાધાન નહીં પડે. એના માટે એટલું જ સમજાવું. મહાભારતમાં સત્યવતી દ્વારા અંબિકા, અંબાલિકા અને દાસીને નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રાપ્તિ માટે ભીષ્મ પિતામહ પાસે મોકલવામાં, મહર્ષિ વેદ વ્યાસ પાસે મોકલવામાં આવી. તો સ્થાન અને વાતાવરણની એવી ઊંડી અસર થઈ. અંબિકાએ ગભરાઈને આંખો બંધ કરી લીધી તો ધૃતરાષ્ટ્ર આંધળા થયા. અંબાલિકા ભયથી પીળી પડી ગઈ, પાંડુ રોગી થયા અને દાસી ભક્ત હૃદયની હતી એટલા માટે વિદુરજી ભક્ત થયા છે. એ ગર્ભાધાનના સમયમાં પણ સ્થાન અને વાતાવરણ જેવું હોય એનું પ્રતિબિંબ સીધું ગર્ભ ઝીલે છે. ત્રીજી ભોજનની પળ. ભોજન કરવા બેસ્યા. 3 સમય એવા છે કે જેમાં દેહ અને ઇન્દ્રિયો ભૂખ્યા થયા હોય છે. વાતાવરણમાંથી સત્વ અને તત્વ ઝીલવા માટે અધીરા બને છે. એટલે સ્થાન અને વાતાવરણની ખૂબ ઊંડી અસર થાય છે. બીજું, વિજ્ઞાન કહે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ સ્થાનમાં જઈને બેઠો હોય તો 60 કલાક સુધી એના શરીરના ઇલેક્ટ્રોન્સ, એના પરમાણુઓ વાતાવરણમાં જીવિત હોય છે. એટલા માટે જ કોઈ ક્રિમિનલ હોય, કોઈ ગુનેગાર હોય, કોઈ ગુનો કરીને જાય તો 60 કલાક સુધી પોલીસના કૂતરા વાતાવરણમાંથી એની ગંધ સૂંઘીને એને પકડી શકે છે. હોટલોમાં કે રેકડીમાં તમે જાઓ તો આપણી પહેલા કોણ વ્યક્તિ ત્યાં આવ્યો હતો, એનું આચરણ કેવું, એના વિચારો કેવા, એના પરમાણુઓ આપણી અંદર સંક્રમિત થઈ શકે અને આપણા વિચારો પણ બગડી શકે. એટલા માટે સ્થાન, જે સ્થાનમાં રસોઈ રંધાય, જ્યાં બેસીને ભોજન કરીએ, સ્થાન પવિત્ર હોવું જોઈએ. ચોથી અને પાંચમી પવિત્રતા. રસોઈ બનાવનાર વ્યક્તિ પણ પવિત્ર હોય અને રસોઈ પીરસનાર વ્યક્તિ પણ પવિત્ર અવસ્થામાં હોવું જોઈએ. એનું કારણ તમને સમજાવું. ભગવાને શરીરમાં કોઈ પણ વસ્તુ વ્યર્થ નથી આપી. દરેક વસ્તુનું કોઈ કારણ છે. આ માથાના વાળ છે એ ખાલી ફેશન માટે નહીં, પણ આ માથાના વાળ વાતાવરણમાંથી ઉર્જા કલેક્ટ કરે છે અને નાના મગજમાં કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની જેમ એ ઉર્જા સંગ્રહિત રહે છે. એટલે જ વૈષ્ણવ અને બ્રાહ્મણો શિખાબંધન કરે છે. જૂના સમયમાં ગુરુકુળ પદ્ધતિમાં નોટ, પેન્સિલ, કાગળ, પેડ કંઈ સાધનો નહોતા. ગુરુ વધારેમાં વધારે 3 વાર શ્લોક સંભળાવે અને સાંભળેલું જીવનભર યાદ રાખવું પડે. શિખાબંધન થવાથી યાદ શક્તિ આપણી બહુ વધે છે, ઉર્જા સંગ્રહિત થાય છે. અને માથાના વાળ જે, કારણ કે તમે જો પ્લાસ્ટિકને તમે આ રીતે ઘસો નામ રાખો તો વાળ અધર થઈ જશે. સીધી ઇલેક્ટ્રિસિટી એ કલેક્ટ કરે છે. અને આપણે જે ઉર્જા આપણા શરીરમાં ભેગી થાય એ હાથના આંગળાના ટેરવામાંથી અને પગના આંગળાના ટેરવામાંથી પોઝિટિવ નેગેટિવની જેમ એનો ફ્લો, એનો સ્ત્રોત વહેતો હોય છે. એટલે જે વ્યક્તિ રસોઈ બનાવે એના હાથનો સ્પર્શ અન્ને થાય, જે પીરસે એના હાથની ઉર્જા સતત અન્નની સાથે વળે ને એ વ્યક્તિના હાથનું જે કોઈ ખાય એના વિચારો પણ એના જેવા થવાની સંભાવના હોય છે. એટલે જૂના સમયમાં મોટા ભાગે લોકો સ્વયં પાકી હતા. પોતે જાતે રસોઈ બનાવી અને જમતા, અથવા તો આચાર વિચારવાળા પવિત્ર વ્યક્તિના હાથે રસોઈ બનાવીને જમે. ગમે તેના હાથનું ના ખવાય. દુષ્ટના ઘરનું અન્ન પણ દૂષિત કહેવાય છે, વાસી અન્ન પણ દૂષિત કહેવાય છે, અધિકાર વગરનું અન્ન પણ દૂષિત છે. તમે જો ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે સંધિ કરાવવા માટે આવ્યા. ભગવાન કે જો યુદ્ધ ટાળવું હોય તો પાંડવોને એમની આજીવિકા માટે 5 ગામ આપી દો. દુર્યોધન કે 100ની અણી બરાબર જગ્યા પણ નહીં આપું. ભગવાન કે તો પછી આ યુદ્ધને કોઈ નહીં રોકી શકે.
મામા ફઈના ભાઈઓ થતા હતા. દુર્યોધને કહ્યું કે કૃષ્ણ તમે પધાર્યા છો, ભોજનનો સમય છે, ભોજન કરીને જાઓ. 32 પ્રકારના વ્યંજન તૈયાર છે. ભગવાનને ભૂખ તો લાગી હતી, પણ ભગવાન કે આજે સમય નથી, હું દૂધ બનીને આવ્યો, ફરી ક્યારે આવીશ. દુષ્ટના ઘરનું અન્ન ભગવાને ખાધું નથી. ભૂખ લાગી હતી, વિદુરજીનું સ્મરણ થયું. ભગવાન આવ્યા સીધા વિદુરજીના ઘરે. વિદુરજી કોઈ કાર્યથી બહાર ગયા હતા. વિદુર પત્ની સુલભા ઘરમાં એકલા હતા અને અચાનક ભગવાન પધાર્યા. ટગર ટગર સુલભા પ્રભુની સામે જોયા કરે. આજ ગોપાલ પાહુને આયે, નિરખત નૈન અઘાયરી, કે નિરખું કે ટહેલ કરું, એકો બને ઉપાયરી. પ્રભુ આપના દર્શન કરું કે પ્રભુ આપની સેવા કરું. સેવા કરવા જાઓ તો આપના દર્શન છૂટી જાય, અને આપના દર્શન કરતી રહો તો પ્રભુ આપની સેવા ન થાય. ભગવાન કે કાકી આમ ટગર ટગર જુઓ નહીં, ભૂખ લાગી છે, ઘરમાં કંઈ જમવાનું હોય તો આપો. કે પ્રભુ અરે આજે તો એકાદશી છે, આજે તો ઘરમાં ચૂલો પેટાવ્યો જ નથી. ભગવાન કે કાકી કઈ નથી એવું ના કહો, હવે પેટમાં ઉંદરડા કૂદે છે, કઈ ફલ ફૂલ તો હશે ને. યાદ આવ્યું ઘરમાં થોડા કેળા હતા, કેળા લઈને આવ્યા. વિદુર પત્ની તો ભાન ભૂલ્યા હતા. કેળા છોલી છોલી કેળાનો ઘર જમીનમાં નાખે ને છાલ ભગવાનના હાથમાં આપે. પણ ભગવાનને શું થયું હતું? એ પણ પ્રેમથી કેળાની છાલ અરોગ્યા છે. અને કહે છે કે જે દિવસથી ભગવાન કેળાની છાલ અરોગ્યા, કેળાની છાલ એ ભગવાનનો પ્રસાદ થઈ ગયો. જાણે કે અજાણેના પર પગ પડે તો પછી પ્રભુને દંડવત કરવા જ પડે. દુષ્ટના ઘરનું અન્ન પ્રભુએ ખાધું નથી. એટલા માટે રસોઈ બનાવનાર અને પીરસનાર વ્યક્તિ પવિત્ર અવસ્થામાં સવારે ઉઠીને વાસી પણ ઘરના પવિત્ર સ્થાનમાં નહીં અડકવું જોઈએ. ઊંઘ એ પણ મિની ડેથ કહેવાય છે. સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર એ વખતે બહાર ભ્રમણ કરતું હોય છે. માસિક આદિના સમયમાં આપણે ત્યાં જ આ બધું પરિપાલન કરવાનું નવી પેઢીએ છોડી દીધું છે. આપણે એને વેવલી વાતો માનીએ છીએ. હું આગળ તમને સમજાવીશ. આખી આપણી જીવન પદ્ધતિમાં વિજ્ઞાન રહેલું છે. ઘણી બધી બાબતો આપણે સમજશું. જ્યાં જ્યાં જરૂર પડશે ચોક્કસ આપણી વૈષ્ણવી જીવન પદ્ધતિને આપણે સમજવું જોઈએ. તો જ નવા બાળકોને, નવા જનરેશનને, નવી પેઢીને તમે સમજાવી શકો. આપણી લાઈફસ્ટાઈલ પર આજે વિદેશોમાં સંશોધનો થાય છે. બીજા બધા ધર્મોને તમે જોશો 2500 થી 3500 વર્ષનો સમયગાળો તમને મળશે. શું એ પેલા ધર્મ નહીં હોય? પેલા શું લોકો ધર્મને નહીં જીવતા હોય? ભગવાન શ્રી કૃષ્ણને 5242 વર્ષ થયા. રામચંદ્રજી એમનાથી એક યુગ પ્રગટ થયા. એમની પણ સૂર્યવંશની પરંપરા જોઈએ તો આપણો હિન્દુ વૈદિક ધર્મ લાખો વર્ષ જૂનો છે. વૈદિક ધર્મ કેમ કે વેદમાંથી પ્રગટ થયો છે, અને વેદ એ આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ છે. દુનિયાના તમામ લોકોને આજે વસ્તુનો ખ્યાલ આવ્યો છે કે આ હિન્દુ ધર્મ અને આ વૈદિક સંસ્કૃતિ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મ સંસ્કૃતિ છે. એમાં ઊંડાણ રહેલું છે. આપણી લાઈફસ્ટાઈલ ઉપર આજે વિશ્વમાં સંશોધન થાય છે. અમેરિકામાં એક દવા બનાવતી મેડિકલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં પ્રયોગ કરવામાં આવ્યો. એક ઓરડામાં 3-4 મહિલાઓ માસિકની અવસ્થામાં હતી. એમના હાથે શીશીમાં દવાની ગોળીઓ ભરાવીને સીલ કરવામાં આવી. બીજા ઓરડામાં 3-4 બહેનો પવિત્ર અવસ્થામાં હતા. એમના હાથે શીશીમાં ગોળીઓ ભરાવીને સીલ કરવામાં આવ્યો. 20 દિવસ પછી બંને એ શીશીના ઢાંકણાઓ ખોલ્યા. માસિકવાળા બહેનોના હાથે જે ગોળીઓ ભરાઈમાં રીસરની ફૂગ લાગી ગઈ હતી, બધી ગોળી બગડી ગઈ હતી. બીજી દવાને કંઈ ન થયું. ત્યારે કોઈ નિર્ણય કર્યો કે આ ભારતમાં બધી વસ્તુઓ પરંપરાથી પાળવામાં આવે છે, એની પાછળ આ ઊંડાણ રહેલું છે. માસિકની અવસ્થામાં જો એ રજસ્વલા સ્ત્રીનો પડછાયો તુલસીના છોડ પર પડે તો તુલસીનો છોડ પણ કરમાઈ જાય છે. કોઈક વ્યક્તિને ઘાવ લાગ્યો હોય, એને રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થાય, ગમે એટલી દવા કરો એ ઘાવ પાકે છે, ઘાવ રૂજાતો નથી. સર્પ ઉપર પડછાયો પડે તો સર્પ પણ જડ થઈ જાય છે, ચાલતો નથી. જેમ ગ્રહણમાં વાતાવરણમાં અસર થાય એમ શરીરમાં અસર થાય છે. એટલે આ 4 દિવસ પાળવા માટે આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યા છે. તો એ અપવિત્ર અવસ્થામાં ઘરના પવિત્ર સ્થાનોમાં ક્યારે પણ અડકવું નહીં.
તો 5 પ્રકારની પવિત્રતા જ્યારે જાળવો, અન્ન પવિત્ર, પાત્રો પવિત્ર, સ્થાન પવિત્ર, રસોઈ બનાવનાર વ્યક્તિ પવિત્ર અને રસોઈ પીરસનાર વ્યક્તિ પવિત્ર. એટલા માટે જ કહેવાય કે ભોજન અને ભજન બંને એકાંતમાં કરવા જોઈએ. જૂના સમયમાં લોકો કહેતા ને, કોઈની સામે ના જમાય નહીં તો નજર લાગી જાય. આજે આપણે બધું માનતા નથી, કોઈની નજર થોડી એમ લાગે. આ નજર લાગવું એટલે શું? તો કે અમુક પ્રકારના રોગો એવા છે કે જેના વિષાણુઓ દ્રષ્ટિ દ્વારા સંક્રમિત થઈ શકે. કોઈને આંખ આવવાનો કંજસ્ટિવાઇટિસ નામનો રોગ થાય, કંઈ કરવાની જરૂર નથી. તમે એની સામે જુઓ, તરત જ તમારી આંખો આમ લાલ ટમેટા જેવી થઈ જાય. અને મહાભારતમાં એનું પ્રમાણ છે. યુદ્ધ શરૂ થયું, એક પછી કેટલાય કૌરવ મરાયા. ભીષ્મ પિતામહ યુદ્ધ કરવા આવતા નથી. દુર્યોધન શકુનીને કહે છે કે આ પિતામહ યુદ્ધ કરવા આવતા નથી. પિતામહ જો યુદ્ધ કરવા આવે તો એક જ દિવસમાં યુદ્ધ પૂરું થાય. એમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. કઈ રીતે પિતામહ યુદ્ધ કરવા આવે, એના માટે શું કરવું? ત્યારે શકુનીએ ઉપાય બતાવ્યો કે ભીષ્મ પિતામહ ભોજન કરી રહ્યા હોય એ સમયે એમના અન્ન ઉપર જો કોઈ ચંડાલની દ્રષ્ટિ પાડવામાં આવે તો એમના વિચાર બદલાય. કયું પણ ભીષ્મ પિતામહ તો એકાંતમાં ભોજન કરે છે, એમના ભોજન પર ચંડાલની દ્રષ્ટિ કઈ રીતે કરાવું? કે બીજા કોઈની ક્યાં જરૂર છે? તારા વિચારો ચંડાલ જેવા મલિન છે અને તું તો એમનો પ્રપૌત્ર, તને જવામાં તો કોઈ આપત્તિ નથી. બીજે દિવસે ભીષ્મ પિતામહ ભોજન કરી રહ્યા હતા અને દુર્યોધને જઈ અને કેવલ એમના ભોજન પર દ્રષ્ટિ કરી છે, એનાથી પિતામહના વિચારો બદલાયા છે. આવતીકાલે યુદ્ધનો સેનાપતિ હું થઈશ, પાંડવો જીવિત રહેશે અથવા તો હું જીવિત રહીશ. એટલે જ ભોજન અને ભજન એકાંતમાં થાય, કોઈની દ્રષ્ટિ ન પડે. એટલે પણ ઠાકોરજીને આપણે ભોગ આવે ત્યારે આમ ટેરો કરી દઈએ છીએ. માં પણ બાળકનું પેટ ભરે ત્યારે એકાંતમાં ભરે છે, કોઈની દ્રષ્ટિ ન લાગે. એનું કારણ આ છે. તો આપણે તમામ પદ્ધતિ વિજ્ઞાનની સાથે જોડાયેલી છે. જો એ વસ્તુની આપણે લોકો સમજણ કેળવીએ, સમજણપૂર્વક ધર્મનું આચરણ કરીએ તો ઉત્સાહથી ઊંડાણથી કરી શકીએ. આજે આપણે લોકોએ ખાલી વારસાગત રૂપમાં ધર્મ સ્વીકાર્યો છે. બાપ દાદા વડીલો આપણા જે પરંપરાના હતા, નાનપણમાં આપણને કંઠી બંધાવી દીધી, આપણે બાંધી લીધી. બસ એનાથી વધારે કંઈ ખબર હોતી નથી. તમે જુઓ, મુસલમાનો નાનપણથી એના બાળકોને મદ્રેસામાં ઇસ્લામ અને કુરાન કમ્પલસરી ભણાવે છે. ક્રિશ્ચનો હોય તો નિયમિત એમના બાળકોને ચર્ચમાં બાઇબલ કમ્પલસરી ભણાવે છે. જૈનો પણ પાઠશાળામાં નિયમિત બાળકોને ભણવા માટે મોકલે છે. જ્યારે 80% આપણા હિન્દુ ભાઈ બહેનો એવા છે કે જેને હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય. ભગવદ્ ગીતા અને ભાગવત વચ્ચેનો ડિફરન્સ પણ એમને ખબર નહીં હોય, કારણ કે સ્પેલિંગ સરખો આવે, ભગવત અને ભાગવત. હું તમને 2-3 પ્રશ્નો પૂછું, ખબર હોય તો ખાલી હાથ ઊંચો કરજો. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે, કેટલાને ખબર છે? ખાલી હાથ ઊંચો કરજો. 50-60 જઈને આટલામાંથી. ભાગવતમાં કેટલા સ્કંદ છે? કેટલાને ખબર છે? પહેલે દિવસે ચર્ચા થઈ હતી. બસ, સરસ. ચાલો એક નાનો સિમ્પલ ક્વેશ્ચન પૂછું તમને. માની લો કે તમે બધા જ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છો. તમારામાંથી કેટલાને યાદ છે કે કયા દિવસે તમે બ્રહ્મ સંબંધ લીધું હતું? હાથ ઊંચો કરીને કહો. 6 જણના હાથ ઊંચા છે. એની સામે લૌકિકમાં કેટલાક લોકોની બર્થડે આવતી હોય, કેટલાયની મેરેજ એનિવર્સરી આવતી હોય. કેટલી તારીખો આપણે યાદ રાખીએ, ગ્રીટિંગ મોકલીએ, SMS થી કે ફૂલના ગુલદસ્તાથી શુભકામના મોકલીએ. પણ એક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના જીવનમાં જે દિવસે બ્રહ્મ સંબંધ થયો હોય, ખરેખર બ્રહ્મ સંબંધ એટલે આપણો એક નવો જન્મ છે. તમે આ 84 અને 252 વૈષ્ણવની વાર્તા વાંચો, 3 જન્મની વાંચો છો ને ઘરે? હા કે ના કહી તો કહો. 3 જન્મ કેવી રીતે થાય? 3 જન્મની વાર્તા કેવી રીતે?
ત્રણ જન્મની વાર્તા એટલા માટે કે પહેલો જન્મ એટલે જેમનું નિત્ય લીલાનું મૂળ સ્વરૂપ છે, બીજો જન્મ એટલે ભૂતલ ઉપર મનુષ્ય રૂપે અવતરિત થયા, અને ત્રીજો જન્મ જે દિવસે બ્રહ્મ સંબંધ થયો એમનો ત્રીજો જન્મ મનાય છે. શાસ્ત્ર કહે છે કે જે દિવસે દીક્ષા પ્રાપ્ત થાય તે દિવસે આપણો નવો અલૌકિક જન્મ થાય છે, અને બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુની સાથે આપણું વરણ થયું. એનાથી મોટી બીજી કઈ એનિવર્સરી હોઈ શકે, પણ એને આપણે ભૂલી જઈએ છીએ. યાદ રાખવાનું છે, ભૂલી જઈએ. ન યાદ રાખવા જેવું ઘણું બધું યાદ રહેશે. વિચારો કે આપણા સંતાનોને આપણે વારસામાં શું આપીશું. કેવલ વારસાગત ધર્મ સ્વીકારવાથી નહીં ચાલે. ધર્મની સાચી સમજણ જો હશે તો અશ્રદ્ધા પણ નહીં આવે અને અંધશ્રદ્ધા પણ નહીં આવે. અશ્રદ્ધા એ પણ પ્રભુની પ્રાપ્તિમાં બાધક છે. શ્રદ્ધાથી જ પ્રભુ મળે છે, અને અંધશ્રદ્ધા આવશે તો કોઈ ખોટે રવાડે ચડી જઈશું તો પણ આપણે પ્રભુથી દૂર ફેંકાઈ જઈશું. એટલા માટે સાચી સમજણ જો ધર્મની હશે, સમજણપૂર્વક જો આચરણ કરશો તો યોગ્ય માર્ગે ચાલીને તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. અને બીજું, કૂવામાં હોય તો હવેડામાં આવે. આપણામાં ધર્મના સંસ્કારો હશે તો આપણા બાળકોને પણ એ સંસ્કારો આપી શકશું. પાયો મજબૂત હશે તો દુનિયાની કોઈ તાકાત એને હલાવી નહીં શકે. પાયો કાચો હશે તો ઇમારત ક્યારે તૂટી જશે ખબર નહીં પડે. જો આપણા સંતાનોને ધર્મ અને સંસ્કૃતિના સંસ્કારો વારસામાં નહીં આપીએ તો બીજી ત્રીજી પેઢી પછી આપણા બાળકો ક્રિશ્ચન નહીં બની જાય એની કોઈ ગેરંટી નથી. એટલા માટે જરૂરી છે સમજણપૂર્વક ધર્મનું આચરણ કરો. આ જેટલા પણ સંપ્રદાયો છે આ બધાનું મૂળ વેદ છે. એટલે જ આપણો હિન્દુ વૈદિક ધર્મ કહેવાય છે, અને વેદ એ વિશ્વના વિજ્ઞાનનું મૂળ છે. જો આપણે લોકોએ ધર્મ અને સંસ્કૃતિને ઘણા પાછળ મૂકી દીધા. આ છેલ્લા 30-35 વર્ષમાં બહુ મોટું પરિવર્તન સમાજમાં આવ્યું. ભાષા બદલાઈ. આજના બાળકોને સંસ્કૃત બિલકુલ ગમતું નથી, ને દુઃખની વાત છે કે 4 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સંસ્કૃત ભાષાને ડેડ લેંગ્વેજ ઘોષિત કરી, મૃત ભાષા. નવી પેઢીને અરેબિક, ફ્રેન્ચ, જર્મન આ બધી ભાષાઓ શીખવી ગમે, અને અંગ્રેજી માધ્યમમાં ભણવા જો બાળકોને ના બેસાડીએ તો આપણે હાઈ સોસાયટી વાળા ના કહેવાઈએ. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા આજના બાળકોને ગુજરાતી લખતા કે વાંચતા નથી આવડતું. ખલીલ જિબ્રાન નામનો એક તત્વચિંતક થયો, એને બહુ સરસ વાત કહી. માતૃભાષા એ આપણી આંખ છે, અને બીજી બધી ભાષા એ ચશ્મા. તમને 15 ચશ્મા પહેરવાની છૂટ, પણ આંખ તો સલામત રાખો. દુનિયાની કોઈ ભાષા ખરાબ નથી, ગમે તેટલી ભાષા ભણાવો, પણ માતૃભાષાનો પાયો મજબૂત હોવો જોઈએ. કેમ કે માતૃભાષા વગર ક્યારે પણ મૌલિકતા આવતી નથી. આજે ભાષા બદલાઈ. એ તો સંસ્કૃત જરા પણ અઘરી નથી. તમને આશ્ચર્ય થશે, જર્મનીમાં વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. 3rd સ્ટાન્ડર્ડથી બાળકોને સંસ્કૃત કમ્પલસરી ભણાવાય છે, 3જા ધોરણથી. આપણે ત્યાં સંસ્કૃત ડેડ લેંગ્વેજ. આપણા ધર્મગ્રંથો જેને પસ્તી માનીને આપણે બજારમાં મૂકી આવીએ, લાખો ડોલરની કિંમત ચૂકવી, અને ત્યાંના વૈજ્ઞાનિકો પ્રાચીન ધર્મગ્રંથોની હસ્તપ્રતો લઈ જાય છે, અને આપણા ધર્મગ્રંથોમાંથી આજે નવા સંશોધનો થાય છે. અને સંસ્કૃત આપણી દેવ ભાષા છે, દેવલિપિ છે. સમગ્ર પ્રકૃતિમાં સંસ્કૃત છે. શોલા ભાગવત વિદ્યાપીઠમાં કૌંડિન્ય ગુરુજી હતા, કૃષ્ણશંકર દાદાના સમયમાં ભણાવતા. મારો પણ એમની સાથે ઊંડો પરિચય. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન, અને એમણે એક બહુ સુંદર ગીત બનાવ્યું છે. હે મિત્ર, સંસ્કૃત ભાષા તમે શીખો, જરા પણ કઠિન નથી. મેઘની ગર્જના પણ સંસ્કૃતમાં થાય છે. મયુર જ્યારે કલરવ કરે તો એ પણ સંસ્કૃતમાં બોલે છે. સમગ્ર પ્રકૃતિમાં સંસ્કૃત છે. બહુ સુંદર ગીત છે સંસ્કૃતનું. સખે સરલા પટ ભાષામ સુભામ સંસ્કૃતા
हे सखे सरला पटभाषां सोमां संस्कृता यस्ते चारुभृङ्ग कविवृन्द भङ्गिमणि नृत्यमानवल्ली यस्ते चारुभृङ्ग कविवृन्द भङ्गिमणि नृत्यमानवल्ली लोकानां या मुदा प्रेम विस्तारिका प्रभु हे सखे सरला पटभाषां सोमां संस्कृता यस्ते चारुभृङ्ग कविवृन्द भङ्गिमणि नृत्यमानवल्ली यस्ते चारुभृङ्ग कविवृन्द भङ्गिमणि नृत्यमानवल्ली लोकानां या मुदा प्रेम विस्तारिका प्रभु हे सखे सरला पटभाषां सोमां संस्कृता गानं हो शारदा भूषितं स्तवनं किं वा नृत्यं हो किन्नराणां ताण्डवं शैवं तस्माधीमां चेतो वीणा तस्माधीमां चेतो वीणा चेतो वितरा वीणा द्वेष विस्मारिकां से भस्म हे सखे सरला पटभाषां सोमां संस्कृता यस्ते चारुभृङ्ग कविवृन्द भङ्गिमणि नृत्यमानवल्ली यस्ते चारुभृङ्ग कविवृन्द भङ्गिमणि नृत्यमानवल्ली लोकानां या मुदा प्रेम विस्तारिका प्रभु हे सखे सरला पटभाषां सोमां संस्कृता वर्षाकाले मयूरां मेघानां गर्जितं तद्वत् अस्या मुक्तकानां श्लोकानां श्रवणं पुष्पमोदं दत्ते मोदं पुष्पमोदं दत्ते मोदं तस्मान्निश्च प्रशंस्यादियं तारिका बालानां हे सखे सरला पटभाषां सोमां संस्कृता हे सखे सरला
पठभाषां शुभां संस्कृताम् यस्ते चारुभृङ्ग कविवृन्द भङ्गिमनिनृत्यमानुवल्ली यस्ते चारुभृङ्ग कविवृन्द भङ्गिमनिनृत्यमानुवल्ली लोकानाम्या मुदा प्रेम विस्तारिका प्रभुया हे सखे सरला पठभाषां शुभां संस्कृताम् पठभाषां शुभां संस्कृताम् पठभाषां शुभां संस्कृताम्। સંસ્કૃત ભાષા દેવ ભાષા છે, અને સંસ્કૃત હશે તો આપણી આ સંસ્કૃતિ ટકી શકશે. પ્રાચીન ગ્રંથો આપણા શ્રી આચાર્ય ચરણના ગ્રંથો બધા સંસ્કૃતમાં છે. ભલે આજે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન થયું હોય, પણ જો ભાષાનું સંસ્કૃત જ્ઞાન હશે તો મૂળ અર્થો સાથે તમે ચિંતન કરી શકશો. નહીં તો પછી ગમે તેવો જે કોઈ મનસ્વી અનુવાદ કરે એ આપણે માની લેવો પડે. કહેવાનું તાત્પર્ય, ભાષા બદલાઈ, પહેરવેશ બદલાયો. આજે પ્રાચીન જે આપણો સાંસ્કૃતિક પોશાક છે, આ ધોતી, બંડી, પહેરણ, પાઘડી, ટોપી, કદાચ છેલ્લી જનરેશનમાં, નેક્સ્ટ જનરેશનના બાળકો કહેશે કે અમારા દાદા દાદી એવો ફની ડ્રેસ પહેરતા હતા, એમને બધું ફની લાગશે. જો પ્રસંગ નીકળ્યો તો તમને કહું કે આપણી પ્રાચીન જીવન પદ્ધતિમાં બહુ એક ઊંડી સોચ હતી, ઊંડા વિચારો હતા અને સ્વાવલંબન હતું. વેસ્ટર્ન કલ્ચર જ્યારથી આવ્યું ત્યારથી આપણે લોકો આમ પરાવલંબી બની ગયા. આ ધોતી આપણે પહેરીએ છીએ, માણસ પોતાના હાથે ઘરમાં કપડું વણી અને આ ધોતી અને ઉપરના બનાવી શકે. અને તમે જો કેટલી ઉપયોગી વસ્તુ છે. આ ધોતી પહેરવાના કામમાં લાગે, ઉપવસ્ત્રની જેમ ઓઢવાના કામમાં લાગે, સ્નાન કરીએ તો ટુવાલની જેમ શરીર ઢીલ લૂસવાના કામમાં લાગે. જૂના સમયમાં ટ્રાન્સપોર્ટેશનના ને બધા બેગેજના સાધનોની સૂટકેસ બેગ એવું નહીં, લોકો પગપાળા બળદગાડામાં જાય ત્યારે વસ્ત્રની અંદર કપડાં વાસણોના પોટલા બાંધે, પોટલું બાંધવાના કામમાં લાગે. રસ્તામાં કંઈ બેસવું હોય, આસનની જેમ પાથરીને બેસી શકો, ઓઢવો હોય તો ચાદરની જેમ ઓઢી શકાય. જળાશય આવે તો ડોલ બાંધી પાણી ખેંચવાના કામમાં લાગે, પાણી ગાળવાના કામમાં લાગે. ઠંડી ગરમી લાગે તો પાઘડીની જેમ માથા પર બાંધી શકાય. બાળકનો જન્મ થાય તો બાળકને લપેટવા ચાલે, ને માણસ મરી જાય તો કફનમાં પણ એનો જ ઉપયોગ થાય. જન્મથી મરણ સુધી આ કામ લાગે. વેસ્ટર્ન ડ્રેસ કેટલો કામ લાગે? નકામો થાય તો બહુ તો પોતું મારવામાં કામ લે, બીજો કોઈનો ઉપયોગ નહીં. આપણે લોકો પરાવલંબી બન્યા. ભાષા બદલાઈ, પહેરવેશ બદલાયો, ખાનપાન બદલાયું. દરેક સંપ્રદાયમાં પ્રાય પદ્ધતિ હતી કે પોતાના ઈષ્ટદેવને ભોગ ધરી અને પછી પ્રસાદીના રૂપમાં લેવું. આજે સમર્પિત અન્ન તો સાવ ચાલ્યું ગયું. આચાર વિચારનું બિલકુલ જ્ઞાન રહ્યું નથી. આજે વૈષ્ણવમાં પણ એટલી મોટી ગેરસમજ થઈ ગઈ કે ઠાકોરજીની સેવા ઘરમાં કરવી હશે તો આચાર વિચાર પાળવા પડશે. આ એઠવાડો, જૂઠવાડો, સૂતક, વર્ધી, માસિક બધું પાળવું પડશે. અને ઝંઝટના કારણે ઘણા લોકો ઠાકોરજીની સેવાથી વંચિત રહેતા હોય છે. એક વસ્તુ સ્પષ્ટ કહું કે ઠાકોરજીની સેવા એ જુદી બાબત છે અને આચાર વિચારનું પરિપાલન જુદી બાબત છે. જો તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો તો બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવા એ પ્રભુની સાથે આપણો દાસ ભાવનો સંબંધ આપણે જીવીએ છીએ પ્રેક્ટિકલી. અને તમે કોઈ પણ સંપ્રદાયના અનુયાયી હો, જો તમે હિન્દુ છો તો આચાર પ્રભુઓ ધર્મ હિન્દુ માત્ર માટે કહેલી વાત છે. કારણ કે આખી આપણી આચરણ પ્રણાલી સાયન્સની સાથે જોડાયેલી છે. આજે એક ડોક્ટર હોય, એક પેશન્ટને તપાસે, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ ફેંકી દે, સાબુથી હાથ ધોય, આપણે એને સાયન્ટિસ્ટ કહીએ, અને હેઠા હાથ થઈ જાય ને આપણે ધોવા જઈએ તો કે ઘડી ઘડી હાથ ધોય છે, વેવલા થઈ ગયા. એટલે આખી લાઈફસ્ટાઈલ આપણી સાયન્સની સાથે જોડાયેલી છે. ને એટલા માટે જ આજ વાત ભીષ્મ પિતામહ કહે છે, દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન ખાધું એટલા માટે મારી વૃત્તિ બગડી છે. ને પ્રભુ હવે અર્જુનના બાણોથી
દુર્યોધનના અન્નનું રક્ત બધું વહી ચૂક્યું છે. હવે કૃપા કરી મને આજ્ઞા આપો. અને ભીષ્મ પિતામહ પ્રભુની સ્તુતિ કરે છે. એને શ્રવણ કરતા પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા છે. ખૂબ ભાવથી આપણે સ્વાગત અને વંદન કરીએ. એકવાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. અમારા વિઠ્ઠલભાઈ ભાડાલા એમનો પરિવાર આવ્યો છે. ખાસ વૈષ્ણવને બીજા વધાઈના સમાચારે કે 5 થી 11 જાન્યુઆરી ફરીથી રાજકોટમાં મારા દ્વારા શ્રીમદ ભાગવત સત્સંગનું આયોજન છે. એમના મનોરથી છે ને ખાસ કરીને તમને દરેક વૈષ્ણવને આમંત્રણ આપવા માટે આવ્યા છે. બાલાજી હોલની બાજુમાં જે પેલો નવવિલાસનું ગ્રાઉન્ડ છે ત્યાં અથવા એની બાજુમાં જે ગ્રાઉન્ડમાં જ 5 થી 11 જાન્યુઆરી શ્રીમદ ભાગવત વચનામૃતનું ત્યાં આયોજન છે. અને દરેક વૈષ્ણવને એ શ્રવણ કરવા માટે એમના તરફથી ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે. ખાસ એ આમંત્રણ આપવા માટે જ આવ્યા છે. બોલીએ શ્રી વલ્લભા. જગદીશભાઈ આ સમયે ભુજપુરા હનુમાનજી મંદિરથી પધારેલ હરિસ્વામી તેમજ શ્યામસુંદર સ્વામી તેઓ પધારી આચાર્ય પીઠાસીન પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. સાથે જ આ શ્રીમદ ભાગવત સપ્તાહના મનોરથી પરિવાર નટુભાઈ હરિયાણી, રાજુભાઈ હરિયાણીનું પણ સ્વાગત અભિવાદન કરશે. वल्लभाधीश की जय। સંત ચરણ પધાર્યા છે તો કંઈક એમના વાચિક આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે. वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदन बहं विचिन्तये. परात्पर परब्रह्म पुरुषोत्तम आराध्य इष्टदेव व्यासासन आरूढ़ व्यास स्वरूप पूज्य वक्ता महोदय श्री हमारे समग्र कृष्ण प्रेमी परम वैष्णव एवं અમારે હરિયાણી પરિવાર અને સમગ્ર ભક્તજનોને ભાવથી જય શ્રી કૃષ્ણ. પૂજ્ય વક્તા મહોદય શ્રી ખૂબ સુંદર મજાની કથા કહે છે. શાસ્ત્રીજી 2 દિવસ પહેલાં જ અમારે હાલોલની અંદર કથા પૂરી થઈ ભાગવતજીની, અને ત્યાં જામનગરના અમારા કેપી સ્વામીજી આપના દ્વારા ચર્ચા થઈ હતી અમારે, કે બહુ સરસ વક્તા છે ને સાંભળવા જેવા છે, અને આપણને રાજકોટમાં આ લાભ મળ્યો છે તો કાયમી આ લાભ લેજો. કારણ કે આવા વક્તા મળવા એ બહુ દુર્લભ હોય. એકવાર પૂજ્ય શાસ્ત્રીજીની કથાને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. ભાગવતની સાથે સાથે જે મૂળ વસ્તુ આપણે કરવાની છે, આપણો સનાતન હિન્દુ ધર્મ એક છે, જેને મૂળ આપણે શ્રી સંપ્રદાય કહીએ છીએ. પછી અત્યારે આપણે ઘણા બધા અલગ અલગ ડિવિઝન છે, પરંતુ મૂળતઃ જે અત્યારે આ ભાગવત વ્યાસપીઠિકા ઉપરથી વાત થાય છે કે આપણા હિન્દુનો શું ધર્મ હોવો જોઈએ, એની સાથે આપણે સહમત છીએ.
અને આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે 2-5 વર્ષો પછી કે 15 ને 50 વર્ષ પછી પણ આ વાત આપણે સ્વીકારવી પડશે કે આપણા સંતાનો છે એની અંદર જો આપણે સંસ્કાર જોશે તો આપણો ધર્મ છે, આપણા શાસ્ત્રો છે એને આપણે માનવા પડશે. લાસ્ટ મેમાં અમારે લંડનની અંદર કથા આ પ્રસંગે જવાનું થયું ત્યારે બોલ્ટન સિટીમાં તેના હરિભક્તો સાથે બેસવાનું થયું અને એમણે વાત કરી કે સ્વામી, સુરતમાં વચ્ચે 2005થી લઈ અને 2010 સુધી કોઈ કારણોસર અહીંયા સંતો આવવા માટે, કારણ કે અમારી કોમ્યુનિટી થોડીક મિસગાઈડ થઈ હતી એટલે સંતો અહીંયા નહોતા આવતા અને જેને કારણે અમારા 5 વર્ષનું જે જનરેશન છે એ અમે ગુમાવ્યું છે. વિદેશની અંદર રહી અને જે કાર્ય વિદેશી માણસો કરતા હોય એ અમારું જનરેશન છે આજે કરવા લાગ્યું છે. પણ 2010-11થી જ્યારથી સંતો આવે છે ત્યારથી વળી પાછું એ જનરેશન છે વિદેશની અંદર પણ અહીંયા ઇન્ડિયાની અંદર હિન્દુ જેમ ન રહેતો હોય એમ ત્યાંના બાળકો રહે છે. સવારમાં એ પૂજા કરે એટલું જ નહીં, તિલક ચાંદલો કરે અને શિખા પણ રાખે છે. જો વિદેશની અંદર રહી અને એક હિન્દુ આવું કરી શકતો હોય તો આપણે તો ભારતમાં રહીએ છીએ, આપણે કેમ ન કરી શકીએ? અને મને એક વાત કથામાં બહુ ગમી સંસ્કૃતિની, કઈ કે ગમે એવું ભણતર આપણે આપીએ પરંતુ જો સંસ્કાર ન આવે તો. લાસ્ટ થોડા દિવસો પહેલાં જ અમે વાંચન કરતા હતા, એક ટેક્સ આવ્યો કે આપણા ગામડાની જૂની સંસ્કૃતિ એમાં બહેનો બધા ગામડે પાણી ભરવા જાય અને બહેનો પાણી ભરવા ગયા હતા ને એટલે એક બેને એ પાણી ભરતાને આગળ નીકળ્યા ને એટલે સામેથી એક બાળક નીકળ્યો ને એ બેને કીધું કે જો સખી બેન સાંભળ, મારો દીકરો જાય છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણે છે. એમ કહી એની છાતી છે ગર્વથી ફૂલી. થોડી વાર થયું બીજી એક બેન એના દીકરો ત્યાંથી પસાર થયો અને એણે કીધું અલી જો આ મારો દીકરો છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલું જ નહીં પણ એ CBSE બોર્ડની અંદર ભણે છે. દીકરો ત્યાંથી પસાર થઈ ગયો. ત્રીજો એક કિશોર ત્યાંથી પસાર થયો. એણે એની માતા સામું જોયું અને માતા સામું જોયું એટલું જ નહીં, માતાની પાસે ગયો, માતાની માથેથી એણે બેડું લઈ લીધું, પોતાના મસ્તક ઉપર રાખ્યું, હાથમાં રહેલી બાલટી છે એ લીધી અને એ લઈ અને પછી કે માં ચાલ આપણે ઘેરે જઈએ. ત્યારે ગર્વથી એ આર્ય નારીએ કીધું કે આ મારો દીકરો જે ગુજરાતી મીડિયમમાં ભણે છે. ગમે એટલી મોટી સ્કૂલોમાં ભણાવવાથી સંસ્કાર નથી આવતા. સંસ્કાર છે મા બાપ આપે અને આપણી મૂળ જે ધરોહરની સંસ્કૃતિ છે એ આપે. આવા કથા પ્રસંગો, આવા ભાગવત શાસ્ત્ર અને કૃષ્ણ ચરણ છે એ આપણને સંસ્કૃતિ આપે છે. અન્યથા બીજે ગમે ત્યાં દોડશું તો આપણે સંસ્કૃતિ છે એ મેળવી નહીં શકીએ. માટે ફરી આપ સર્વને એક નિવેદન છે કે હંમેશને માટે આપણી સંસ્કૃતિ છે એ જાળવી રાખો. આ 7 દિવસનો આજે તો શાસ્ત્રીજી 3જો દિવસ છે ને, આજે તૃતીય દિવસ છે અને આ તૃતીય દિવસની એ કથા અને ભીષ્મ સ્તુતિની કથા છે એના માધ્યમથી જ્યારે હજી 7 દિવસ સુધી આપણે પૂજ્ય વૈષ્ણવાચાર્યજી એમના મુખેથી કથાનું રસપાન કરાવીએ છીએ ત્યારે જોરદાર તાલીઓથી આપણે વૈષ્ણવાચાર્ય છે. આમ તો બહુધાએ એવી ટેવ હોય એટલે મુખમાંથી નીકળી જતું હોય. થેન્ક યુ. આટલી સુંદર મજાનો માહોલ છે ત્યારે અમે ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ એમના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ. ભોજપરાની અંદર વિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વે ભક્તો છો એમને ભગવાનના ચરણની અંદર જે સુખ રહેલું છે સુખ પ્રાપ્ત થાય, એમની ભક્તિ છે એ ભક્તિ પ્રાપ્ત થાય. અમારે સમગ્ર યજમાન પરિવાર એવો હરિયાણી પરિવાર એ ભગવાનનો પરમ વૈષ્ણવ ભક્ત બને અને ભગવાન એમના જીવનની અંદર સુખ, સંપત્તિ, સ્વાસ્થ્ય અને પ્રેમ આ સર્વે અર્પણ કરે એટલી ભગવાનના ચરણોમાં વિનંતી કરી માળીવાણીને વિરામ. અસ્તુ. ધન્યવાદ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ભીષ્મજીએ પ્રભુની સ્તુતિ કરી છે એ સ્તુતિનું શ્રવણ આપણે સૌ કરીએ. ઇતિમતિરોપત પિતા વિતૃષ્ણા
भगवती सात्वत पुंगवे विभुम्नि श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव स्वसुखमुपगते क्वचिद् विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भवप्रवाहः कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव त्रिभुवन कमलं तमालवरदं रविकर गौरवरापरं दधामि कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव वपुरलककुला वृताननाब्जं विजय सखे रतिरस्तु मे नवद्या कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव જુઓ, પ્રારંભ કર્યો છે ઇતિથી. સાહિત્યમાં કોઈ પણ વસ્તુનો પ્રારંભ અથથી થાય અને સમાપન ઇતિથી થાય. સ્તુતિનો પ્રારંભ ઇતિથી થયો છે. ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા. શ્રી આચાર્ય ચરણ એનું કારણ બતાવે છે. ભીષ્મ પિતામહ પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, જીવનના અંતિમ ક્ષણો હું જ્યારે ગણી રહ્યો હતો અને એ સમયે આપ કૃપા કરીને મને દર્શન દેવા માટે પધાર્યા. એ જ વસ્તુનું મારા માટે સૌથી મોટું પ્રમાણ છે કે હવે મારા જન્મ અને મરણનું ઇતિશ્રી થઈ ગયું. ફરીથી હવે મારે જન્મ નહીં લેવો પડે. પોતાની સ્તુતિમાં ઠાકોરજીની કે કૃપાનું સ્મરણ ભીષ્મ પિતામહ કરે છે અને પ્રભુને વંદન કરી સંક્રાંતિ કાળમાં પોતાની સ્વ ઈચ્છાથી એમણે દેહનો ત્યાગ કર્યો. ભગવાન પણ જાણતા હતા કે અષ્ટ વસુઓમાંથી દેવ નામના વસુ એ ભીષ્મ પિતામહ છે. ત્યાર પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા છે. યુધિષ્ઠિરના રાજ્યકાળનું વર્ણન, ગાયો પુષ્કળ પ્રમાણમાં દૂધ દેતી હતી, યોગ્ય પ્રમાણમાં પર્જન્ય એટલે વૃષ્ટિ થતી હતી, પુષ્કળ પાક થતો હતો, પ્રજા નિરોગી, સુખી અને સંતોષી હતી. યુધિષ્ઠિર એટલે ધર્મ અને ધર્મનું રાજ્ય કેવો એનું વર્ણન કર્યું અને કહે છે કે ભગવાનના સ્વધામ ગમન પછી પાંડવો પણ નિશ્ચિત થઈ ગયા હતા. એક વખત અર્જુન ક્યાંય જઈ રહ્યા હતા અને રસ્તામાં કાબા જાતિના ભીલ લોકોએ અર્જુનને લૂંટી લીધા. આ એ જ અર્જુન હતો, એ જ ગાંડીવ ધનુષ્યની પાસે હતો કે જેના એક ટંકાર માત્રથી ભલભલા મહારથીઓના હૃદય ધ્રુજી ઉઠતા. એ જ અર્જુનને આજે કાબા જાતિના ભીલ લોકોએ લૂંટી લીધો. ત્યારથી કહેવત પડી, સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. અને ત્યારે અર્જુનના સમજમાં આવ્યું કે અત્યાર સુધી મોટા મોટા મહાયુદ્ધોમાં એને વિજયશ્રી પ્રાપ્ત થઈ એ પોતાના સામર્થ્યથી નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે હતા એટલા માટેની વિજયશ્રી પ્રાપ્ત થઈ છે. અને પછી સદેહે પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું. અને ત્યાર પછી 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. જન્મતા જ દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો કે માતાના ગર્ભમાં જે પ્રભુના દર્શન મને થયા હતા એ પ્રભુ છે ક્યાં, એ પ્રભુ ક્યાં બિરાજે છે. દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો. એટલા માટે એનું નામ પરીક્ષિત થયું છે. પરીક્ષિતે પણ વર્ષો સુધી ધર્મ સંપન્ન રાજ્ય કર્યું, અનેક યજ્ઞો કર્યા.
કલિયુગના આવવાનો સમય થઈ ગયો. કલી રાહ જોઈને બેઠો તો વિચારે કે શું કરું કે જેનાથી આ પરીક્ષિતના રાજ્યમાં મને આશ્રય મળે. એકવાર એવું બન્યું કે સરસ્વતી નદીના કિનારે પરીક્ષિત જઈ રહ્યા હતા. એમણે એક દ્રશ્ય જોયું. નદીના કિનારે એક ગાડું હતું. એક તરફ એક પગવાળો એક બળદ હતો, બીજી તરફ ગાય બાંધેલી હતી, અને વચ્ચે રાજાની વેશભૂષામાં પણ શુદ્ર જેવો દેખાતો કોઈ વ્યક્તિ બેઠો હતો, જે લાતની ઠોકરોથી ગાય અને બળદને મારી રહ્યો હતો. પરીક્ષિતને સમજતા વાર ના લાગી. બળદના રૂપમાં સ્વયં ધર્મ છે. જો ધર્મના 4 ચરણ છે, સતયુગમાં ધર્મ 4 ચરણ પર ઉભો છે: સત્ય, તપ, દયા અને દાન. સતયુગ ગયો, ત્રેતાયુગ આવ્યો, ધર્મનું 1 ચરણ ઓછું થયું, સત્ય ઓછું થયું. તપ, દયા અને દાનના 3 ચરણ ઉપર ધર્મ ઉભો છે. પછી આવ્યો દ્વાપર. દયા અને દાનના 2 ચરણ પર ધર્મ ટક્યો, અને કલિયુગમાં કેવલ દાનના 1 ચરણ ઉપર ધર્મ ઉભો છે. અને ગાયના રૂપમાં સ્વયં પૃથ્વી છે, અને રાજાની વેશભૂષામાં શુદ્ર જેવો દેખાતો વ્યક્તિ એ સ્વયં કલિયુગ છે. કલિયુગ લાતની ઠોકરોથી ધર્મ અને પૃથ્વીને મારી રહ્યો હતો. અને આ જોઈને પરીક્ષિતને ક્રોધ આવ્યો. કલીને મારવા તૈયાર થયો. કલી કે મહારાજ, મને મારો નહીં, આ મારો યુગ ધર્મ છે અને મારો સમય હવે આવી રહ્યો છે. પરીક્ષિત કે અમારા કુળનું ગૌરવ છે કે ક્યારે પણ પ્રજા દુઃખી ન હોય, માટે હું તને નહીં આવવા દઉં. જ્યાં રાજાની અંદર આ સૂક્ષ્મ અભિમાન કલિયુગે જોયું. અભિમાન અધર્મનો મિત્ર છે અને અધર્મ એ કલીનો મિત્ર છે. કલી વિચારે કે આ રાજાને મદ આવ્યો છે તો એની અંદર પ્રવેશતા હવે મને વાર નહીં લાગે. કલી ઉદાસ થવાનો ડોળ કરવા લાગ્યો. કહેવા લાગ્યો કે રાજા, મને મારશો નહીં, આપના શરણમાં છું. અને એમ કહી અને રાજાના બંને પગ કલિયુગે પકડી લીધા. અને જેવો કલીનો સ્પર્શ થયો, કલીના સૂક્ષ્મ આંદોલનો રાજામાં પ્રવેશ કરી ગયા છે. જો અહીંયા પણ થોડું વિજ્ઞાન આપણે સમજીએ. સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજી 5 પ્રકારના દોષ બતાવે છે: સહજા, દેશ કાલોત્થા, લોક, વેદ, નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજાશ્ચ. સ્પર્શક દોષ. કોઈ પણ અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને અડકવાથી દોષ લાગે. જૂના સમયમાં આ સ્પર્શનો બહુ જ વિચાર કરવામાં આવતો.